ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજનો વિડીયો છે આપણો ગાજરનો હલવો બનાવવાનો। તો મેં 4 નંગ ગાજર લીધા છે અને વજનમાં ગણીને તો 250 ગ્રામ વજન છે। તો ચાલો શરૂ કરીએ। પહેલાં આપણે ગાજરનો આગળનો અને આ પાછળનો 2 ભાગ કાપી લીધા છે અને હવે આપણે એને છાલ ઉતારી લઈએ। એ બધા ગાજરની છાલ કાઢી નાખી છે। હવે આપણે એને ખમણી લઈએ, ખમણીની મદદથી ખમણી લઈએ। તો આપણે આવી રીતે બધા જ ગાજર ખમણી લીધા છે, આટલું ખમણ થયું છે। તો ચાલો આપણે હવે બનાવવાનું શરૂ કરીએ। તો આપણે આ એક નોનસ્ટિક બાઉલ લઈ લીધું છે, એમાં આપણે બધા જ ગાજરનું ખમણ નાખી દઈએ। આપણે અમૂલનું ફૂલ ફેટ ક્રીમ લેવાનું। આપણે નોનસ્ટિકનું બાઉલ લીધું છે અને એમાં આપણે બધા જ ગાજરનો ભૂકો નાખી દીધો છે અને તેમાં આપણે અમૂલનું દૂધ ફૂલ ફેટ ક્રીમવાળું દૂધ લેવાનું છે। દૂધમાં વજનમાં જોઈ તો આપણે 1/2 લીટર દૂધ લેવાનું છે। 250 ગ્રામ ગાજર હતા એટલે આપણે 250 ગ્રામ જેટલું દૂધ, યાની કે 1/2 લીટર દૂધ લેવાનું છે। તો ચાલો ગેસ શરૂ કરી। જેટલું ઉકળશે એટલે એમાંથી ને એમાંથી આપણે બની જશે હલવો। આમાં આપણે માવાનો કે દૂધનો મિલ્ક પાવડર કે આપણે કાંઈ યુઝ નથી કર્યો, ફક્ત દૂધમાંથી જ બનાવવાનો છે। દૂધ અને ગાજર 2 જ વસ્તુમાંથી આપણે હલવો બનાવવાનો છે। જો આપણું દૂધ ઉકળવા માંડ્યું છે, દૂધ ઉકળીને બળી જશે ને તો આપણો ગાજર પણ બફાઈ જશે અને હલકો એવો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે। મેં નાયલોન ગાજર લીધા છે, જો તમારી પાસે ઘરની વાડીના ગાજર હોય તો પણ ચાલે। આમાં 10 થી 15 મિનિટની વાર લાગશે। આને આપણે ધીરા ગેસ ઉપર જ બનાવવાનો છે, જેથી કરીને હલવો ચોટી ન જાય તરીએ કડાઈમાં। જો ચોટી જાય ને તો સ્મેલ ખરાબ આવશે। ધ્યાન રાખવાનું, ગેસ ધીરો રાખવાનો અને સતત હલાવતું રહેવાનું। જો તમે છોડી દેશો ને તો પણ કડાઈમાં તરીએ ચોટી જશે અને દૂધની કણી પડી જશે, ગાજર સાથે મિક્સ નહીં થાય। હવે આમાં આપણે ચાસણી ખાંડની નથી લેવાની, એટલે આટલું ઘટ થઈ જાય ત્યારે આપણે આમાં ડાયરેક્ટ ખાંડ જ ઉમેરી દઈશું। મેં આમાં 20 ગ્રામ ખાંડ લીધી છે। હંમેશા નાયલોન ગાજર મીઠા હોય, ફૂલ ફેટવાળું દૂધ છે એટલે એમાંય પણ મીઠાશનો ભાગ હોય। જો વધારે ગીળું ખાતા હોય તો વધારે લઈ શકાય। મેં અત્યારે 20 જ ગ્રામ લીધી છે। 250 ગ્રામ ગાજર હતા એની સામે 20 ગ્રામ ખાંડ લીધી છે અને આને પણ હજી હલાવવું પડશે, કેમ કે ખાંડનું પાણી છૂટે અને સાવ ગેસ ધીરો કરી નાખવાનો। તો આ હલવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આમાં આપણે ઉમેરી દઈશું એલચીનો પાવડર, થોડાક કાજુ બદામના કટકા। જો આમાં કલર લાવવા માટે તમે ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો। મેં ફૂડ કલર પણ નાખ્યો નથી, એમનેમ જ બનાવ્યો છે। હેલ્ધી ખાવો હોય તો એમનેમ જ બનાવાય, ફૂડ કલર ન નખાય। જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી દેજો। તો ચાલો આપણે સર્વ કરી। ગાજરનો હલવો બનીને તૈયાર છે। ગાર્નિશિંગ માટે આપણે થોડાક કાજુ બદામ, આ છે આપણો હલવો તૈયાર।